બગદાણાની બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં નવનીત બાલદિયા કેસમાં 8 આરોપીએ જામીન અરજી મૂકી હોવાની વાત સામે આવી રહી છે। મહુવા કોર્ટમાં 8 આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી મૂકી હોવાની વાત મળી રહી છે। રાજુ દેવાયત બમાર અને વીરુ મધુ સૈડાએ અરજી કરી હોવાની વાત મળી રહી છે। ઉત્તમ બામણિયા, આતુ ઓઘડ ભમ્મર અને ભાવેશ છેલાણીયાએ અરજી કરી હોવાની વાત મળી રહી છે। વીરેન્દ્ર પરમાર, પંકજ મેર અને સતીશ વનાળિયાએ અરજી કરી છે। આરોપીઓની જામીન અરજી પર 30 તારીખ એટલે કે આવતીકાલે સુનાવણી થશે તેવી વાત સામે આવી રહી છે। એસઆઈટીએ જયરાજ આહિર સહિત 5 મળી કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। જ્યારે 29 ડિસેમ્બરે બગદાણાના નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધારે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જયરાજ આહિર છે તેમની પૂછપરછ કરવી હતી। પૂછપરછ કર્યા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। જો કે નવનીત બાલદિયાની પૂછપરછ દરમિયાન તેમણે એવું કહ્યું હતું કે મારી પાસે 15 જેટલા પુરાવા છે અને 15 પુરાવા સાબિત કરી દેશે કે હું જેનું નામ લઈ રહ્યો છું એ જ મુખ્ય આરોપી છે। અને એનો સીધો જ આરોપ હતો લોક સાહિત્યકાર માયાભા આહિરના પુત્ર જયરાજ આહિર પર। જયરાજ આહિરની પહેલી વાર પૂછપરછ કરવામાં આવે છે તે દરમિયાન પૂછપરછ કર્યા બાદ એમને છોડી દેવામાં આવે, પરંતુ બીજા કે ત્રીજા દિવસે એમને ફરી એકવાર બોલાવવામાં આવે છે, પૂછપરછ કરે છે। લગભગ 3 વાગ્યાની આસપાસ એમને બોલાવવામાં આવે, 3 થી 4 વાગ્યાના આસપાસ, અને પછી સમાચાર સાંજના સમયે મળે છે કે જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ કરી છે, કારણ કે જે પુરાવા હતા એ પુરાવા સાબિતી કરી દીધા કે ભાઈ આ આખી ઘટનાની અંદર જયરાજ આહિરનો પણ ક્યાંક ને ક્યાંક હાથ છે। એફએસએલના રિપોર્ટો જે છે તે પણ ધીમે ધીમે આવી રહ્યા છે, તેને લઈને પણ તપાસ જે છે તે તેજ ચાલી રહી છે। કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે, એની વચ્ચે 8 આરોપીએ જામીન અરજી જે છે તે મૂકી છે।